યુવાનોની લાચારીની મજાક ઉડાવતી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના પાછી ખેંચવાની સાથે કાયમી રોજગાર આપવાની માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આમ આદમી પાર્ટી યુથ વિંગ ગુજરાત દ્વારા કલેક્ટરશ્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે યુવાનોની લાચારીનો મજાક ઉડાવતી અગ્નિપથ યોજના જ લાગુ કરી છે, જે પાછી ખેંચીને યુવાનોને કાયમી રોજગાર આપવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે સરકારે વિચાર્યા વિના જ લીધેલા અસંખ્ય નિર્ણયોને પરિણામે દેશમાં બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। આ બેરોજગાર યુવાનોમાંથી અસંખ્ય યુવાનો એવા છે કે જેઓ ઘણા સમયથી સેનાની ભરતીની રાહ જોઈને બેઠા હતા અને એ માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે। આવા સમયે અગ્નિપથ યોજના જેવી હાસ્યાસ્પદ યોજના લાવી સરકાર આ બેરોજગાર યુવાનોની લાચારીનો મજાક ઉડાવી રહ્યા છે। માત્ર 4 વર્ષની રોજગારી પછી જે 75% યુવાનોને છૂટા કરાશે, એ યુવાનોના ભવિષ્યનું શું? વળી દેશની આ બાબત સુરક્ષા અને સલામતી સાથે પણ જોડાયેલી છે, ત્યારે ગંભીર બાબતમાં સરકાર આટલી ઉદાસીનતા કેમ તેવા સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે। મારું નામ સાકરિયા પાયલ છે અને આજે યુથ વિંગ દ્વારા સુરત મહાનગરપાલિકાની અંદર આજે અમે લોકો કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ। વિષય અગ્નિપથનો છે, જે અગ્નિપથ યોજના જે બહાર પાડવામાં આવી છે કે જેમાં યુવાનોને રોજગારી મળશે અને દેશની સેવા કરવાનો મોકો મળશે, એવી મોટી મોટી વાતો કરે છે, પણ ખરા અર્થમાં તો આ યુવાનો સાથે મોટી મજાક જ થઈ રહી છે। આજની આ સરકારમાં અત્યાર સુધી જેટલા પણ નિર્ણયો લીધા એમાં હરેક વખતે લોકોનો વિરોધ જોવા મળ્યો છે। પહેલાં કિસાન આંદોલન કર્યું હતું, ખેડૂતોના કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા ભી પડી એટલે, અને હવે આજે યુવાનો સાથે મજાક કરી રહ્યા છે। અગ્નિપથની યોજના આપી અને એમ કહ્યું કે ભાઈ અમે યુવાનોને રોજગારી આપશું, દેશની સુરક્ષા અને સેવા માટે આપણને ફાયદો થશે, પણ 4 વર્ષ માટે શા માટે? તો આપવી જ હોય યોજના બહાર પાડવી જ હોય તો કાયમી માટે કરો। હવે આજે 17.5 વર્ષની ઉંમરથી લઈને 21 વર્ષની જે ઉંમર મર્યાદા રાખી છે, વય મર્યાદા રાખી છે, તો પછી શું એ વિદ્યાર્થી જે અત્યારે ભણવાની જે ઉંમર છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાની ઉંમર છે, એ સમયે એ પોતાનું ભણતર છોડીને આ અગ્નિપથ યોજનામાં જોડાશે, દેશની સુરક્ષામાં જોડાશે, અને પછી 4 વર્ષ પછી એમને કાઢી મૂકવામાં આવશે કે ભાઈ તારી જરૂર નથી। તો આજે આ યુવાનો બેરોજગાર ઓલરેડી થઈ રહ્યા છે, એમાં 4 વર્ષથી ભણશે નહીં, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નહીં કરે, જ્યારે એની ઉંમર જતી રહેશે પછી એમને કાઢી મૂકવામાં આવશે। તો કાં તો આ અગ્નિપથ યોજના છે એને કાયમી કરવામાં આવે, અને કાં પછી એવી કોઈ નકલ નિયમો કે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે કે જેના કારણે બધા યુવાનોને હરખો ફાયદો થાય। હવે 4 વર્ષ પછી 25% યુવાનોને કાયમી કરી દેવાના, તો 25%નું શું? 25%ને પછી કોઈ સરકારી નોકરી કે કોઈ પેન્શન યોજના કે એવી કોઈ જાહેરાત છે નહીં, પછી એનો કોઈ મતલબ નહીં। તો યુવાનો સાથે આવો અન્યાય શા માટે ને આવી મજાક શા માટે? જ્યારે આખો દેશ, ભારત દેશ, આપણે એમ કહીએ છીએ કે યુવાનોનો દેશ છે ને આજે એ જ યુવાનો સાથે મજાક કરવાનો। વધુમાં આમ આદમી આપ દ્વારા જણાવાયું હતું કે દેશના અસંખ્ય મહેનતો અને પ્રતિભાશાળી યુવાનો અગ્નિપથ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી કાયમી રોજગાર આપવાની માંગ કરી રહ્યા છે, તેમ પણ જણાવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।